વેણુ છે કોણ? શાસ્ત્રોમાં અનેક એના સ્વરૂપ બતાવ્યા. ક્યાંક કહ્યું વંશસ્તુ ભગવાન રુદ્ર, સાક્ષાત રુદ્ર એ વેણુ રૂપે ભગવાનના હસ્તમાં છે. વેત્ર છે બ્રહ્માજીનું સ્વરૂપ છે, વેણુ એ મહાદેવનું સ્વરૂપ છે. એ રીતે કહેવામાં વેણુનો એક સ્વરૂપ સાક્ષાત સરસ્વતીજીનું બતાવ્યું કે પ્રભુ એકવાર ગિરાજીની ગજરામાં બિરાજેલા સ્વામીજીનું સ્મરણ કરતા હતા અને રાધા 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 નામનો ઉચ્ચારણ કરતા હતા. બધું જ ભૂલી ગયા પ્રભુ. રાધાજીમાં મય બની ગયા, મુખમાંથી રાધા નામનું ઉચ્ચારણ કરવા લાગ્યા. એટલામાં સરસ્વતીજી સામે પ્રગટ થઈ ગયા. પ્રભુ આપે મારા ઉપર બહુ કૃપા કરી. પ્રભુએ કહ્યું કઈ રીતે? આપ બધાને ભૂલ્યા, પણ સરસ્વતી વાણી રૂપે હું આપની પાસે રહી. મારો આશ્રય આપે ન મૂક્યો. અને આ રીતે જયારે સરસ્વતીજીએ કહ્યું તો પ્રભુને ગમ્યું નહીં, મૌન થઈ ગયા પ્રભુ. અને સરસ્વતીજી જળ બનીને પડ્યા. અને સરસ્વતીજી જે જળ બનીને પડ્યા ભૂતલ પર, એ જ વેણુ છે. સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ ક્યાં થયું? એક મહાપ્રભુજી અર્થ બતાવ્યો, બસ ઈશ્ચ તવણુ. વેણુ એટલે એવો આનંદ રૂપ કે જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ અણુ જેવા થઈ જાય, એનું નામ વેણુ. એવો આનંદ, એવા આનંદનું સાકાર સ્વરૂપ કે જે વેણુની આગળ વિષયાનંદ, જે વ્યક્તિને અધિક પ્રિય છે વિષયનો આનંદ, અને એનાથી ઉપર જે મોક્ષાનંદ છે, એ બંને અણુ જેવા લાગવા માંડે, એવો આનંદ એનું નામ વેણુ. વેણુમાં આપણે ત્યાં અનેક ભાવનાઓ બતાવવામાં આવી છે. આપણે ઠાકોરજી 4 સમય વેણુને ધારણ કરે છે. આપણા સેવાક્રમમાં તમે જુઓ તો એ 4 સમય જયારે ધારણ કરે, તે ભિન્ન ભિન્ન ભાવનાથી ધારણ કરે છે. શૃંગાર સમય જયારે ઠાકોરજી વેણુ ધારણ કરીને વેણુનાદ કરે, તો એ વેણુનાદ સ્વામીજી અને દેવાંગનાઓને નિમિત્ત કરવા માટે છે. રાજભોગ સમય ઠાકોરજી જયારે વેણુને ધારણ કરે, ત્યારે ચંદ્રાવલીજી અને અન્ય જીવોને મોહિત કરવા માટે વેણુનાદ કરે. સંધ્યા આરતી સમય જયારે ઠાકોરજી વેણુનાદ કરે, ત્યારે ગાયો ને મોહિત કરે અને ગોપીજનોના વિરહને દૂર કરવા માટે પ્રભુ વેણુનાદ કરે. અને ચોથું શયન સમયે ઠાકોર જયારે વેણુ હસ્તમાં ધારણ કરે અને વેણુનાદ કરે, ત્યારે વ્રજભક્તો અને પક્ષીઓને મોહિત કરવા માટે પ્રભુ વેણુનાદ કરે. અને તે 4 સમયે આપણે જ્યાં ઠાકોરજી ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે यथा तथा सुखादीना नैवात्मनि कुतोन्यतः. श्री महाप्रभु जी 16 ग्रंथ में आज्ञा करते हैं कि गुणगान में जो आनंद आता है, वो सुखदेव जी जैसे ब्रह्म ज्ञानियों को निराकार ब्रह्म के ध्यान में भी आनंद नहीं आता. જે પ્રભુની લીલા શ્રવણ, સ્વરૂપ સ્મરણ, આ બંનેનો જે આનંદ છે, એ ધ્યાનમાં નથી, એ નિરાકાર ઈશ્વરમાં. મહાપ્રભુજી એટલે જ બતાવે 4 લક્ષણ વૈષ્ણવની અંદર છે. શ્રી હરિરાયની શિક્ષાપત્રમાં કહે છે, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધં દર્શકૃતમેવ ચતુષ્ટય. ભક્તની અંદર સૌથી પહેલું લક્ષણ ગુણગાન. જીવવા ઉપર ભગવદ નામ, ભગવદ ગુણગાન સતત રહેવા છે. આપણી જીવવાને તો 2 જ આદત પડી છે, સ્વ પ્રશંસા અને ખ્યાલ. અને એમાંથી કાઢી અને પ્રભુના ગુણગાન એને લગાડ્યું, એનો એને આસ્વાદ કરાવો. એ તપ છે. ગુણગાનમ તથા દુઃખ ભાવ. બીજું લક્ષણ, વૈષ્ણવે સદા ભગવદ વિરહ નો અનુભવ કરતા છે. મનમાં તાપ રહે, ક્યારે કૃપા થશે, ક્યારે સેવા થશે, ક્યારે પ્રભુની ભક્તિ થશે, એવી તત્પરતા વૈષ્ણવે સદાય પોતાના ચિત્તમાં રાખે, હંમેશા કરતા રહે. જો વિરહ તો ફળ છે, પણ તાપ કર, તાપ એ પ્રયાસ છે અને વિરહ એ ફલાત્મક છે. એટલે હમણાં આપણને વિરહ થતો નથી, આપણે તાપ કરી શકીએ કે મનમાં તાપ રાખો.
કોઈ પણ મનોરથ કર્યો, ઉત્સવ કર્યો તો મનમાં તાપ થાય, હા આનંદ તો કર્યો, ફરી આવો આનંદ ક્યારે, ફરી આવો લાડ ક્યારે લાગે, ફરી આવા મનોરથો ક્યારે કરીશું, એવું તાપ હૃદયમાં ઉત્પન્ન થાય. જ્યાં તાપ વહી આવો, જ્યાં તાપ છે ત્યાં પ્રભુ છે. જેમ બહુ ગરમી પડે એટલે આપણને થાય કે આજે વરસાદ આવશે, એમ જ હૃદયમાં તાપ પડશે એટલે સમજી લેવું કે હા પ્રભુ આની ઉપર જરૂર પડે. ભક્તિ માર્ગ એ તપનો માર્ગ નથી, તાપનો માર્ગ છે. અહીંયા તપ કરતા પણ તાપની મનતા છે. હૃદયમાં તાપ રાખે ક્યારે પ્રભુ કરવાના. ત્રીજું લક્ષણ દૈન્ય. વૈષ્ણવની અંદર સદા દીનતા હોય, દૈન્ય ભાવના હોય. ભલે હૃદયમાં ચિંતા ન પ્રગતિ હોય પણ વ્યવહાર અને વાણીની દીક્ષા રાખે. પ્રયાસ કરવો, કોશિશ કરવી. જો સદગુણો એમને નથી આવી જતા પણ પ્રયાસ કરતા રહેવું, કોશિશ કરતા રહેવું છે. મનમાં એના માટે સજાગતા રાખવી જોઈએ. હૃદય દૈન્ય બને એ તો કલાત્મક છે, પણ હા એનો ડોળ કરતા કરતા પણ ક્યારેક દીનતા આવશે. ભલે દંડો કરો, કોશિશ કરો, એ કરતા કરતા ક્યારેક હૃદયમાં પ્રગટી જશે. એનું ભલે તમારી અંદર દીનતા નથી, છલોછલ અહંકાર હોય છતાંય દીનતાની એક્ટિંગ તો કરો, ભલે નાટક કરો, પણ એ કરતા કરતા ક્યારેય દીનતા હૃદયમાં પ્રવેશી જશે તમને ખબર નથી. આદત બની ગઈ. જો પ્રવૃત્તિ બદલવી અઘરી છે. વૃત્તિ અનુસાર પ્રવૃત્તિ થાય, જેવી મનમાં વૃત્તિ એ પ્રવૃત્તિ, પણ વૃત્તિ ન બદલાતી તો પ્રવૃત્તિ બદલો ને તો એ પ્રવૃત્તિ એક દિવસ વૃત્તિ બની જાય. જે વસ્તુ કરતા રહો, સતત કરતા રહો, એ ધીરે ધીરે મનની વૃત્તિ બનતી જાય. અને એટલા માટે કદાચ દીનતા ભાવ હૃદયમાં ન પ્રગટ્યો હોય પણ એનો વાણી દ્વારા, વ્યવહાર દ્વારા પ્રયાસ કરતા, કોશિશ કરતા રહો. એ કરતા કરતા એક દિવસ મનમાં એ વાત બેસી જશે, ટેવ પડી જશે તમને કરવા. ચોથી વાત ત્યાગ. અને આપણે ત્યાં ત્યાગ એટલે વિનિયોગ. છોડવાની વાત નહીં, ધરવાની વાત. જે આવ્યું એનો ઉપભોગ કરવાની વાત નહીં, એનો વિનિયોગ કરવાની વાત. પ્રભુએ મને આટલું આપ્યું ત્યારે મને પ્રભુ યાદ આવ્યા કે આમાં ભગવાનનો ભાગ કર્યો. આપણે તો ભગવાને શું કર્યું કે ભગવાનનો ભાગ કાઢી તમને આંખ આપી, બુદ્ધિ આપી, હાથ આપ્યા, પગ આપ્યું. આ જે પણ દ્રવ્ય વાપરશો ને એ ભગવાને આપેલા સાધનોથી જ વાપરશો. માણસે ગોતેલા સાધનો ભગવાનના આપેલા સાધનોને બનાવી છે. હાથ પગ છે તો ગાડી છે, આંખ છે તો ટીવી છે. આ બધું ભગવાને આપેલું સાધન જો બરાબર કામ કરશે તો માણસે બનાવેલું સાધનનો ઉપયોગ કરી શકશે. પણ જો ભગવાને આપેલા સાધનનો તમે ઉપયોગ નથી કરી શકતા, વાપરી નથી શકતા, યાર ભગવાને નથી આપ્યા, તો પછી આ બધું જ નકામું છે. તો 4 લક્ષણ વિષ્ણુની અંદર સદાય રહેવા જોઈએ. આ મધુરાષ્ટક નું ગાન કરતા કરતા મધુરાધિપતે અખિલમ મધુરમ. ઐશ્વર્ય દ્વારા ભગવાન નો પ્રભાવ ખબર પડે અને માધુર્ય દ્વારા ભગવાનનો સ્વભાવ ખબર પડે. પ્રભુ પોતાના પ્રભાવનો અનુભવ એમના ઐશ્વર્ય દ્વારા કરાવે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડ ઐશ્વર્ય જેને કહેવામાં આવે છે, એ 6 દ્વારા ભગવાન પોતાના પ્રભાવનો અહેસાસ કરાવે છે. અને 9 રસો દ્વારા પ્રભુ પોતાના માધુર્યનો અનુભવ, પોતાના સ્વભાવનો અનુભવ કરાવે. આ મધુરતા દ્વારા ગઈકાલે આપણે દર્શન કરતા હતા 3ય શ્લોકમાં વેણુર મધુર, રેણુર મધુર, પાણી મધુર, પાદો. વેણુ મધુર છે અને એનો સ્વભાવ, એનો પ્રભાવ શ્રવણ કરનારના હૃદયમાં મધુરતાનો અનુભવ કરાવે. જ્યારે વાંસળી વાગે અને ગોપીઓ ઘેરી બની સર્વ લૌકિકનું વિસ્મરણ કરીને પ્રભુની ઓર દોડતી આવે. આ વેણુનો પ્રવાહ જ એવો છે. દુનિયાના જેટલા પ્રવાહો છે એ બધા જ્યાંથી નીકળતા હોય ને ત્યાંથી દૂર થઈ જાય. અને એક વેણુનો પ્રભાવ એવો છે
જ્યાંથી વાગતી હોય ત્યાં ખેંચી લે. બાકી જેટલા પણ પ્રવાહ છે, નદીના પ્રવાહમાં તમે કોઈ વસ્તુ નાખો તો ઉદ્ગમથી દૂર ખેંચી લે. જ્યાંથી વહેતી હોય એ તરફ ન ખેંચે, દૂર. કેવલા વેણુનો પ્રભાવ એવો છે કે જ્યાંથી વહી રહી છે તે તરફ ખેંચી લે. વેણુ ગીત અને યુગલ ગીતમાં વેણુના પ્રભાવની વાત કરે છે. આ વેણુના નાદને કારણે પ્રભુ પોતાની સુધા જે વહાવે છે અને એની અસર ગોપીઓ પર, લતા પતા વૃક્ષો પર, નદીઓ પર, હરણીઓ પર, ગાયો પર, વૃક્ષ પર બેસેલા પક્ષીઓ પર કેવી અસર થાય છે. આખી વેણુ ગીતમાં એ વેણુના પ્રભાવની વાત છે. ચંચલ પક્ષીઓ પોતાનો સ્વભાવ મૂકી અને સુધાનું પાન કરે છે. નદીઓ પર એવો પ્રભાવ પડે છે કે પોતાની લહેરોને આગળ વધારતી પ્રભુના ચરણોની સેવા કરે છે. આકાશમાં રહેલા મેઘો પ્રભુના વેણુનાદ સાંભળી પોતાના આંખમાંથી અશ્રુપાત કરે છે. આ પ્રભાવ વેણુ. બીજું કહું, વેણુ મધુર. પ્રભુની વેણુ મધુર છે. પ્રભુના ચરણારવિંદમાં રહેલી રજ ગાયોની ગોરજ ઉડીને જે મુખારવિંદ પર લાગી છે અને મુખારવિંદ પર લાગેલી એ ગોરજ મધુર છે. અને એટલે જ આપણે ત્યાં સવારે ઉઠીને સ્નાન કરી સૌથી બધા ચરણારવિંદ મૂકવા મૂકી. પ્રભુની રેણુ જન્મ જન્માંતરના પાપોને કાપનારી છે. આપણા પૃથ્વી તત્વને શુદ્ધ કરે. આજે આપણે ચરણામૃત લઈએ, કંદીના દર્શન કરીએ, ઝાડી ભરીએ, આ બધું જે કરીએ છે ને એ આપણા પાંચે તત્વોની શુદ્ધિ કરી પછી સેવામાં દીધી છે. આ એક પ્રકાર છે પાંચે તત્વોની શુદ્ધિ કરવા. ચરણામૃત લઈ અને અંતઃકરણને પવિત્ર કરી છે. આ રજ મધુર છે અને રજ પ્રભુને અતિ પ્રિય છે. કારણ કે ગાયોની ખુરજ છે. કારણ કે બે રજની માનતા છે. આ રેણુ મધુરા તો બે રજની વાત છે. એક પ્રભુના ચરણ પર લાગેલી રજ, એ પ્રભુની ચરણ રજ, અને બીજી ગાયોના ખુરથી ઉડેલી જે રજ, ગોરજ, જે પ્રભુના મુખારવિંદ પર લાગેલી. આ બંને રજની પ્રધાનતા છે. એની મહત્તા છે વ્રજમાં. રેણુ મધુરા, પાણી મધુરા. પાણી શ્રી હસ્ત, प्रभुना हस्त मधुर है. क्योंकि प्रभु आपके चरण हस्त को, हमारे चरणा, आपके हस्तकमल को हमारे मस्तक पर लगाइए. अपना हस्तकमल की याचना हमें करिए. केवो છે આપનો હસ્તકમલ? વિરચિતા ભયમ પુષ્ટિ દૂર્યતે દરણમીયુષામ સંસ્કૃતેર ભયાત. સંસારના ભયથી જીવોને મુક્ત કરનારો, નિર્ભય બનાવનારો પ્રભુનો હસ્તકમલ છે. જેના પર પ્રભુનો હાથ પડે એને જીવનમાં નિર્ભયતા. પ્રભુ જલ્દી કોઈના મસ્તક પર હાથ મૂકતા નથી. તમે પ્રસંગો જોશો ક્યાંય તમને જલ્દી એવો પ્રસંગ નહીં મળે કે ભગવાન કોઈના મસ્તક પર હાથ. અહીંયા ગોપીઓ કહે છે કે અમને ભય કોનો છે? અમને કોઈ બહારના વ્યક્તિનો ભય નથી. અમને અમારી અંદર રહેલા અહંકારનો ભય કે અમારા મનમાં જે મદ જાગ્યો છે અને મદ એવો અંતરાય પાડ્યો છે કે આપ અમને મૂકીને અંદર ધ્યાન થઈ ગયા છે. આપનો હસ્તકમલ નિર્ભય બનાવનારો છે. નિર્ભય કીધા સિર પર ધરી નિજ બાણ. વ્યાખ્યાનો પ્રકરણ. સન્મુખ કીધા દેહુતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિજ બાણ. જેના પર શ્રી વલ્લભનો શ્રી ગુસાઈજીનો અભ્યાસ પડી જાય એ નિર્ભય. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા. ગુરુ કૃપા કરે ત્યારે મસ્તક આપણે ત્યાં કહેવાય કે ગુરુએ જે માળાઓ ફેરવી હોય અને જે ભજન ભેગું થયું હોય એ શિષ્યના માથે હાથ મૂકી પોતાનું કરેલું ભજન એના ભાગ્યમાં નથી. કર્મથી કર્મ મટતા નથી. કેવલ કૃપા દ્વારા જ કર્મોને કાપી શકાય છે. કર્મથી કર્મ ક્યારે ન મટે? તમે કર્મના સિદ્ધાંતમાં જોઈ લો. તમે આટલા પાપ કર્યા એટલે તમે વિચારો આટલા પુણ્ય કર્યું એટલે આ બધું કપાઈ જશે. કર્મના સિદ્ધાંતમાં એવું નથી. કર્મના સિદ્ધાંત તો એમ કહે છે કે પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. એ પાપ પુણ્યોથી ક્યારેય કપાતા નથી. પ્રાય લોકોની માન્યતા આટલા પાપને લાવને આ સત્કર્મ કરી બધું કમાઈ જાય. તો આ રીતે કર્મો ધોવા નથી. બે રીતે જ ધોવાય.
કાં પ્રભુની સંપૂર્ણ શરણાગતિ લઈ લો અને કાં કોઈ સદગુરુ પોતાનું ભજન તમારા ભાગ્યમાં લખી, કાં એના આશીર્વાદ એવા મળી જાય કે એ જ ક્ષણે સર્વ કર્મો કમાઈ જાય. આ બે જ રસ્તા છે કર્મોને કાપવાના. બાકી જીવ કર્મથી ભાગી શકતો નથી. ક્યારેક ને ક્યારેક કરેલા કર્મો આંખની સામે આવી ઉભા રહે છે. જ્યારે પણ કંઈક દુઃખ જુઓ એમાં પોતાનું કર્મ ગોતજો. આમાં શું થાય, દુઃખ જ્યારે આવે ને ત્યારે આપણને બીજા કોઈએ કરેલું જ લાગે કે પેલો મને આ તકલીફ આવે છે, ફલાણો મને આમ કરે છે, એ મને નડે છે, આ વચ્ચે આવે છે. પણ માણસ પોતાના છુપાયેલા એ ઘટનામાં કર્મોને જોતો નથી. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, निज कृत कर्म हो गई सब भ्राता. तुलसीदास इसलिए मानस में कहते हैं कोई किसी को सुख नहीं देता, कोई किसी को दुख नहीं देता, सब अपने ही किए हुए भोगते हैं. એટલે જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે પોતાનું કોઈ કર્મ ભોગવો, બીજા ઉપર આરોપણ ન કરતા, નહીં તો થાકી જશું. માણસ બીજા ઉપર આરોપિત કરી પોતે નિશ્ચિત બની જાય, આ મારો ક્યાં વાંક છે, આ તો પેલાને કારણે, અને આમ કે નિશ્ચિત બની જતો. મને એવા સારા સારા લોજિકો આપણને આપી દે એટલે આપણને આપણી જાત તો હંમેશા સાચી જ લાગે. જીવનની કોઈ પણ તકલીફમાં માણસને પોતાનો વાંક ક્યારે દેખાતો તકલીફ આ છે. કારણ કે આંખ શું બહાર જ જુએ, અંદર તો જુએ. ભગવાને આંખો એવી જ આપી છે કે બહારનું જ જુએ છે, અંદર જોતી નથી. કદાચ એવી ફેસિલિટી આપી હોત પ્રભુએ કે અંદર દેખાય તો માણસને તો શું દેખાય, પણ હવે બહારનું જ જોવાનું રાખ્યું છે પ્રભુએ. એટલે માણસને પોતાના કર્મો સામે નથી દેખાય. આપણે ક્યારે વિચાર કર્યો જીવનની કોઈ પણ ઘટના કે કદાચ મારું જ કોઈ કર્મ છે, એવો ક્યારે વિચાર ક્યારે ક્ષણ માટે આપણને વિચારતા. આપણને તો બીજા બધાના જ વાંક દેખાય. પણ જો આટલી સમજ જીવનમાં પેદા થાય તો ઘણી મોટી વાત થાય. તો મૂળ વાત જે કરતો હતો હસ્ત પડ્યો. કૃષ્ણદાસ અધિકારી પર ગુસાઈજીનો હસ્ત પડ્યો અને મુખમાંથી શબ્દો નીકળ્યા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. અને કૃપા કઈ રીતે કરે છે? પ્રભુનો હસ્ત કેવો કોમળ છે. ગોપીજનો રાસ સમય પ્રભુના શ્રી હસ્તને ધારણ કરે તો ગોપીઓ કહે છે કે આપનો હસ્ત તમારા મસ્તક પર પધરાવો. हमारे सुदास जी तो कहे कि भैया छुड़ाए जातो, क्या छुड़ाए भले बाबू, भैया छुड़ाए जातो निर्मल जानी मोहे, अगर हृदय छुड़ा के भाग सको तो मर्द बदनाम तो है. हाथ छुड़ाई ठाकुर जी भाग्या. सुदास जी तो हाथ छुड़ाई तो भागी શકો, પણ આપ સાચા મર્દ હો ને તો મારે દિલમાંથી ભાગીને બતાવો. પ્રભુમાં એ તાકાત નથી કે ભક્તોના હૃદયમાંથી ભાગી શકે. ભગવાનને બંધાયેલા રહેવું ગમે છે. ભક્તિ માર્ગમાં ભગવાનને પરાધીન થઈને રહેવું, જે ભગવાનના સ્વભાવમાં નથી આવતું ને એ બધું ભક્તિ માર્ગમાં ભગવાનને ગમવા લાગે. જે સ્વતંત્ર છે, પરોક્ષ છે, અનપેક્ષ છે, નિરપેક્ષ છે, એવા બ્રહ્મ જેને કોઈ ભક્તની સામે આવે તો પરાધીન બની જાય, એને આધીન થાય. ભક્તને આધીન થઈને એને ગમવા લાગે. પ્રભુ આ ગોપીઓ કહે કે આ સંસારના ભયથી મુક્ત કરનારો આપનો હસ્ત છે, જે લક્ષ્મીજીએ ધારણ કરી રાખ્યો છે. લક્ષ્મીજી સાથે ઠાકોરજી વાણીગ્રહણ કરે એવું આપનો શ્રેયસ અમારા મસ્તક પર પધરાવો એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરતા